સમી સેવા કેમ્પ સમી તાલુકાના વરાણા ખોડિયાર ધામના મેળામાં જતા યાત્રિકો માટે સેવા યજ્ઞ બજાણિયા પરિવાર ગોચનાથ ગામના ધોળાભાઈ ભાણાભાઈ દ્વારા સમી તાલુકાના વરાણા ખાતે ઐતિહાસિક અને પૌરાણિક વર્ષોની પરંપરા જાળવી રાખતો માં ખોડિયારનો મેળો માસ સુદ એકમથી પૂનમ સુધી ભરાય છે, જેમાં લાખો શ્રદ્ધાળુ દર્શન કરવા આવે છે। દર્શન કરવા જતા ભાવિક ભક્તો માટે નાના પરિવારમાંથી આવતા ઉદાર દિલના સેવાભાવી હર હંમેશ લોકસેવક તરીકે જેમની નામના મેળવી છે તેવા પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોચનાથ ગામના બજાણિયા ધોળાભાઈ ભાણાભાઈ દ્વારા અને તેમની પરિવાર દ્વારા સેવા યજ્ઞ કરવામાં આવે। છેલ્લા 12 વર્ષથી માં ખોડિયારના સાનિધ્યમાં 15 દિવસ ચાલતા મેળામાં દર્શન કરવા જતા ભાવિક ભક્તો માટે સરસ મજાના સેવા કેમ્પ શરૂ કરવામાં આવે છે। તેના ભાગરૂપે આ સાલ પણ 2026ની અંદર ભવ્ય સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા, જેની અંદર ચા, પાણી, નાસ્તો, રહેવાની સુવિધા, પીવાના પાણીની સુવિધા અને અન્ય સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। માં ખોડિયારના દર્શન કરવા જતા લાખો ભાવિક ભક્તો ભક્તોની સેવા કરી રહ્યા છે, સેવા કરી ધન્યતા અનુભવી રહ્યા છે। ઘણી જગ્યાએ તમે સેવા કેમ્પ જોયા હશે, લોકો સેવા પણ કરતા હોય છે, પરંતુ આ સેવા કેમ્પની અંદર અનોખી સેવા જોવા મળે છે। એક નાના પરિવારના અંદરથી આવતા ને સામાન્ય પરિવારના પરંતુ તેમના 1 વર્ષની કમાણી પૂરી સેવાની અંદર વાપરી રહ્યા છે। ત્યારે અતિવૃષ્ટિ હોય, કોઈપણ માનવજાત ઉપર આવેલી તકલીફ હોય તેવા સમયે ધોળાભાઈ ભાણાભાઈ બજાણિયા તેમનો પરિવાર હર હંમેશાની સેવા કાર્યમાં ઉપસ્થિત રહેતા હોય છે। ત્યારે છેલ્લા 12 વર્ષથી પોતાના સહખર્ચે કોઈના પણ ફાળો લીધા વગર સરસ મજાની સેવા કરી રહ્યા છે। નાના પરિવારના મજૂરી વગર સાથે જોડાયેલા બજાણિયા ધોળાભાઈ ભાણાભાઈ દ્વારા એક સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે, જેની અંદર લાખોની સંખ્યાની અંદર માં ખોડિયારના દર્શન કરવા જતા ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે। પગપાળા અને વાહનો મારફતે માં ખોડિયારના ધામમાં જતા તમામ ભાવિક ભક્તો માટે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષની માફક જતા ભાવિક ભક્તો માટે ગરમાગરમ ગાંઠિયા અને બુંદીનો પ્રસાદ સાથે ચા, પાણીની રહેવાની વ્યવસ્થા, સંડાસ બાથરૂમની વ્યવસ્થા, અન્ય સુવિધાઓ કરી 15 દિવસ માના સાનિધ્યમાં જતા ભાવિક ભક્તો માટે સેવા યજ્ઞ ચાલી રહ્યો છે। ગુજરાતની અંદર અને સમગ્ર દેશની અંદર ઘણી જગ્યાએ સેવા કેમ્પો શરૂ થતા હોય છે, પરંતુ આ સેવા કેમ્પની અંદર લોકોને પ્રેરણા લેવા જેવો એક સેવા કેમ્પ ચાલી રહ્યો છે। છેલ્લા 12 વર્ષથી સેવા કેમ્પ ચલાવી રહ્યા છે, કોઈપણ વ્યક્તિનો ફંડ ફાળો લીધા વગર સેવા યજ્ઞ કરી રહ્યા છે। માનવ સેવાનું જીવંત સંદેશો આપતા સેવા કેમ્પ એટલે કે પાટણ જિલ્લા સમી તાલુકાના ગોચનાથ ગામ ખાતે બજાણિયા ધોળાભાઈ ભાણાભાઈ દ્વારા ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર। શું નામ છે અને કયા ગામના? બાબુભાઈ નાથાભાઈ ઠાકોર ગોચનાથ। શેનો કેમ્પ છે આ રહ્યો અને કયા મેળામાં? આ સેવા માટે હે ખોડિયાર કેમ્પ વરાણા માટે। કોના તરફથી? ધોળાભાઈ ભાણાભાઈ તરફ। કેટલા લોકો આ લાભ લે? લાખો લોકો, હજારો આવે। શું શું વ્યવસ્થા રાખીને? ગોંદી, ગાંઠિયા, ચા, પાણી, નાસ્તો બધું ફ્રીમાં। એક જ ધોળાભાઈ તરફ? હા, એક જ ધોળાભાઈ તરફ। નામ ઠાકોર બળવંતભાઈ કેશાભાઈ, ગામ ગોચનાથ। આજ સતત 12-13 વર્ષથી ધોળાભાઈ ભાણાભાઈ તરફથી કેમ્પ રાખેલો છે। અહીંયા ચા પાણી નાસ્તાની સગવડ છે, વત્તા યાત્રાળુઓ જે ચાલીને આવતા હોય તેમના માટે આરામ કરવા માટે ગાદલા, ધાબળાની વ્યવસ્થા રાખેલી છે। પાણીની બોટલ પણ છે, સંડાસ બાથરૂમ સુધીની અહીંયા પ્રોપર સગવડ છે। કઈ જગ્યાએ? ગોચનાથ ગામની પેટ્રોલ પંપની આગળ। ગામ ગોચનાથ બજાણિયા ધોળાભાઈ ભાણાભાઈ તરફથી આ કેમ્પનું આયોજન કરેલ છે 2026ની અંદર, અને આ કેમ્પ સતત 12-13 વર્ષથી ચાલુ છે અને પગપાળા માટે કેમ્પ ચાલુ છે। પગપાળા યાત્રિકો અહીંયા રોકાઈ શકે છે, ચા પાણી નાસ્તો કરી શકે છે, ગરમ પાણીથી હાથ પગ ધોઈ શકે છે અને જતી વખતે ચા પાણી નાસ્તો કરીને પાણીની બોટલ એમને આપવામાં આવે છે। એક જ ધોળાભાઈ તરફથી આ કેમ્પ? આ એક જ તરફથી। કઈ જગ્યાએ કેમ્પ? ગોચનાથ વટીલ પેટ્રોલ પંપની બાજુમાં। તમારું નામ? બજાણિયા જયંતિ વેલીલાભાઈ।